લેખાયો છે. આ લોરેન્સે જ્યોર્જ બુશને ના પાડી કે ઈરાક સાથે વોર કરવું એ અમેરિકાના આર્થિક હિતમાં પણ નથી, રાષ્ટ્રીય હિતમાં પણ નથી. યુદ્ધ ન કરો. લોરેન્સે કેલ્ક્યુલેશન કરીને વાત કરી કે ઈરાક સાથે વોર કરીશું $200 અબજ નુકસાન થશે. વાત ન માની. જે આપણને સાચી સારી વાત કરવા આવે ન મનાય એટલે એના પ્રત્યેનો આપણો અભિગમ બદલાઈ જાય, એની વચ્ચેનું ડિસ્ટન્સ વધી જાય. આપણી તાકાત હોય તો એને બહુ દૂર કરી દઈએ જેથી સેકન્ડ ટાઈમ સલાહ આપવાના આવે. બુશે એ કાર્ય કર્યું, એમને છૂટા કરી દીધા 3 માસમાં. યુદ્ધ થઈને રહ્યું. $200 અબજ જગ્યાએ અમેરિકાને $1600 અબજ ખર્ચ થયો. હજારો સૈનિકો ઈરાક ઈરાન વોરની અંદર ગુમાવવા પડ્યા. પછી આ બુશના સલાહકાર લોરેન્સ લિન્ડસી એક પુસ્તક લખ્યું છે. પુસ્તકનું ટાઇટલ છે વોટ એ પ્રેસિડેન્ટ શુડ નો. વોટ અ પ્રેસિડેન્ટ શુડ નો બટ મોસ્ટ લર્ન ટુ લેટ. તમામ પ્રેસિડેન્ટે શું જાણવું જોઈએ પણ મોટા ભાગે જાણવામાં લેટ પડે છે. આજે અહીંયા બેઠેલા પણ પ્રેસિડેન્ટ છો, અહીંયા બેઠેલા પણ આપની કંપનીના સર્વે સર્વા છો. આપણે આપણી પ્રગતિમાં લેટ ન પડીએ એના માટેનો આજનો સેમિનાર છે. વોટ્સ ધ ડેફિનેશન ઓફ પ્રોગ્રેસ? જસ્ટ 8F. પ્રગતિશીલ કોને કહેવાય? જેની પાસે ફોન હોય, ફ્લેટ હોય, કિંગ્સ હાઇટ, સિલ્વર હાઇટ. બુક કરાવવા લાગ્યા છે ઘણા હવે સિલ્વર હાઇટમાં. એક ભાઈ કિંગ્સ હાઇટમાંથી સિલ્વરમાં મૂવ થયા, મને બોલાયો. હમણાં મુકેશ શેઠે પણ આમંત્રણ આપ્યું હતું. એટલે મેં પૂછ્યું કિંગ્સ હાઇટમાં તમારું હતું? મને કે મારો સંકલ્પ છે કે રાજકોટનું જે ઊંચામાં ઊંચું થાય એમાં આપણું હોવું જોઈએ. કદાચ હજુ માઇગ્રેટ થશે. સિલ્વર હાઇટમાં ગયા. ફેક્ટરી હોય, ફાઇનાન્સ હોય, ફેમિલી હોય, ફ્રેન્ડ્સ હોય, ફેમ હોય ને ફન હોય. ધેટ્સ ધ ડેફિનેશન ઓફ પ્રોગ્રેસ. 8F ફોર્મ્યુલા છે. આવી પ્રગતિ દુનિયામાં અનેક લોકોએ કરી છે, પણ છતાં સમયે એ ચેન્જ બતાવે છે. કદાચ આપે એક બુકની વાત સાંભળી હશે, સક્સેસ કરીને એક બુક છે. એમાં લેખકે સરસ લખ્યું છે 1923ની સાલમાં શિકાગોની વોટર બીચ હોટલની અંદર અમેરિકાના 9 ધન કુબેરો ભેગા થયા હતા. એ 9 માણસોની સંપત્તિ ઇક્વલ ટુ અમેરિકન ઇકોનોમી. 9 જ માણસોની સંપત્તિ. એ કોણ હતા? એક સ્ટીલ કંપનીના વડા હતા, બેથલેહામ સ્ટીલ કંપનીના વડા ચાર્લ્સ સ્વેબ. બીજા હતા હોવાર્ડ, ગેસ કંપનીના વડા હોવાર્ડ. ત્રીજા હતા કોમોડિટી માર્કેટના વડા આર્થર. ચોથા હતા ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જના પ્રમુખ રિચાર્ડ વિટની. 5મા હતા યુએસ કેબિનેટના પ્રેસિડેન્ટ આલ્બર્ટ ફોલ. બિયર કંપનીના વડા 6થા હતા જેસી લિવરમોર. 7મા હતા અર્થતંત્રના વડા ઇવર ક્રુગર. 8મા હતા ઇન્ટરનેશનલ બેંક ઓફ સેટલમેન્ટના વડા લિયોન ફેઝર. અને 9મા હતા યુટિલિટી કંપનીના વડા સેમ્યુઅલ. વિશ્વમાં અતિ ધનિક આ 9 માણસો શિકાગોની એક હોટલમાં ભેગા થયા હતા. ત્યારે વિશ્વને એમ લાગતું હતું કે આ જ લોકો આખું વિશ્વ ચલાવે છે અને ભવિષ્યમાં ચલાવશે. આફ્ટર 25 યર્સ, 25 વર્ષ પછી ઘટના શું બની? સ્ટીલ કંપનીનો માલિક દિવાળીઓ બની ગયો, પાર્ટી ઉઠી ગઈ. ગેસ કંપનીનો માલિક ગાંડો થઈ ગયો. કોમોડિટીનો માલિક નાદારી નોંધાવી. ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જનો માલિક જેલમાં ગયો. યુએસ પ્રેસિડેન્ટનો સભ્ય જેલમાં ગયો. બિયર કંપનીના માલિકે આપઘાત કર્યો. અર્થતંત્રના વડાએ આપઘાત કર્યો. બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટના વડાએ આપઘાત કર્યો. યુટિલિટી કંપનીનો માલિક સેમ્યુઅલ એ નિર્ધન થઈને મર્યો. ટાઈમ વિલ શોઝ ધ ચેન્જ. કોઈ પણ રેખા જ્યારે બ્લેન્ક પેપર પર આપણે દોરીએ અથવા તો લખવાની શરૂઆત કરીએ ને, ત્યારે આપણા અક્ષર શરૂઆતમાં સીધી લાઈનમાં હોય છે, પણ થોડુંક લખો પછી ખબર પડે છે કે આપણી લાઈન તો થોડીક ઉપર જતી રહી છે. એમ આપણી શરૂઆતના વર્ષો કદાચ સારા હોઈ શકે છે, પણ ટીલ ધ એન્ડ ઓફ લાઈફ એક સફળ વ્યક્તિ તરીકે, એક પ્રોગ્રેસિવ વ્યક્તિ તરીકે
જીવન જીવવું ઇટ્સ ટુ ટફ. આજનો આ સમારોહ સાચી પ્રોગ્રેસની ડેફિનેશનને સમજવાનો છે. વિશ્વવંદનીય સંતવરીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે હમણાં જેમ ઉલ્લેખ કર્યો, એક 6 ચોપડી ભણેલી વ્યક્તિ 1300 મંદિરોના નિર્માણ કરી શકે. એક 6 ચોપડી ભણેલી વ્યક્તિ અમારા જેવા 1150 સ્ત્રી ધનના ત્યાગી 250 એન્જિનિયર સાધુઓને બનાવી શકે, સાચવી શકે. એક 6 ચોપડી ભણેલી વ્યક્તિ 15-20 હોસ્પિટલો અને સેંકડો સ્કૂલોનું સંચાલન કરી શકે. હાઉ ઇટ ઇઝ પોસિબલ? આજનો સમારોહ કંઈક એવી પ્રેરણાનો છે. મોટે ભાગે આપણે માનીએ છીએ શું મારી પ્રગતિમાં નડે છે શું? કેટલાક માને છે વસ્તુ નડે છે, કેટલાક માને છે વ્યક્તિ નડે છે, અને કેટલાક માને છે વાતાવરણ નડે છે. કોઈ છોકરાઓને પૂછો ટકા કેમ નથી આવતા? સ્કૂટી જોઈએ. મોબાઈલ લઈ દો તો પર્સન્ટેજ આવે. વસ્તુ નથી એટલે ટકા નથી, પ્રોગ્રેસ નથી. વ્યક્તિ નડે છે. એકવાર એક કંપનીમાં એક બોસે એના સ્ટાફને એક ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્ડિવિજ્યુઅલ દરેક વ્યક્તિને ફોન કર્યો કે અત્યાર સુધી તમારી પ્રગતિમાં જે નડતો હતો એનું મૃત્યુ થયું છે અચાનક, અને આજે સાંજે એની દફન વિધિ રાખી છે સ્પોર્ટ્સ સેન્ટરની અંદર, તો આવી જજો. આવા તમામને ફોન કર્યા. સાંજે બધા સ્પોર્ટ્સ સેન્ટરમાં ભેગા થઈ ગયા. કોફી ત્યાં લગાવેલું હતું. બધા લોકો વિચાર કરે, કારણ કે દરેકને એવા મેસેજ હતા કે તમારી પ્રગતિમાં જે નડે છે એ મર્યો છે. અને દરેકને કોઈક ને કોઈક આવું તો નડતર હોય જ છે. એટલે બધા આતુર હતા કે મર્યો કોણ? બધાને નડે એવો કોણ મર્યો? પછી બોસને પૂછ્યું કે બોસ કોણ ગયું? આ બોસ કે નજર તો કરો કોણ ગયું છે. કોફીન ઉપરનું કપડું હટાવીને નજીક ગઈને અંદર જોયું તો મોટો મિરર હતો, અરીસો. જોયું તો બધાને પોતાનો ચહેરો દેખાયો. પછી બોસ એનાઉન્સ કરે છે, સમજાવે છે, તમારી પરમિશન વગર કોઈ તમને પ્રગતિના પંથે પણ ન દોરી શકે, અને તમારી પરમિશન વગર કોઈ તમારી અધોગતિ પણ ના કરી શકે. યુ આર ધ સ્ટોન, યુ આર ધ ચીઝલ, યુ આર ધ સ્કલ્પ્ટર. તમે જ પથ્થર છો. તમારે જ હાથની અંદર હથોડી અને છીણી લેવાની છે, અને તમારે શિલામાંથી શિલ્પનું નિર્માણ કરવાનું છે. આપણે જ આપણા ભવિષ્ય શા માટે ન બની શકીએ? આજનો સમારોહ એ વાતો લઈને આવે છે. જો કે આપ સમક્ષ આ વાતો કરવી, કારણ કે આપ બધા વર્ષોથી કંપની ચલાવો છો. કેટલાય લોકોના રોલ મોડલ તમે છો. હાથ પર પહેરેલી ઘડિયાળ એક વ્યક્તિને સમય બતાવે. ઘરમાં દિવાલ પર લગાવેલી ઘડિયાળ 5-6 વ્યક્તિને સમય બતાવે. પણ ટાવરનું ઘડિયાળ આખી સોસાયટીને સમય બતાવે. આપ ટાવરના ઘડિયાળ છો. આપ અનેક લોકોને સમય બતાવો છો. કેટલાય લોકો તમારી સામે જોઈ અને એની ઘડિયાળો સેટ કરે છે. કેટલાય લોકો તમારી સામે જોઈને એની ઘડિયાળો સેટ કરે છે. અહીંયા બેઠેલા કેટલાય લોકોના છાપામાં સમાચાર આવે છે. અહીંયા બેઠેલા કેટલાય લોકો જેવા બનવાના નાના નાના બાળકોના સ્વપ્ન છે, આકાંક્ષાઓ છે, અભિલાષા છે. વી આર ધ રોલ મોડેલ ફોર ધ સોસાયટી. એ દ્રષ્ટિએ આપણે કઈ રીતે આગળ વધી શકીએ? પણ એને સાદી ભાષામાં સમજીએ. આમાંથી જેને દીકરી પરણાવવાની બાકી હોય અથવા તો પરણાઈ હોય તો દીકરી માટે મૂર્તિઓ ચેક કરવા ગયા હશો, જોવા ગયા હશો, ત્યારે કયા પાસાનો વિચાર કર્યો હશે? કે જે ફિઝિકલી ફિટ હોય, જે ઇકોનોમિકલી સાઉન્ડ હોય, જે મેન્ટલી હેલ્ધી હોય, જે સોશિયલી પ્રતિષ્ઠિત હોય, અને જે સ્પિરિચ્યુઅલી સંસ્કારી હોય, એ દીકરો યોગ્ય છે. બરાબર છે ને? 5 પાસા હોય ત્યાં દીકરી દેવાય કે દીકરી લેવાય. બરાબર છે? આ પાસા છે. આજનું મારું આખું લેક્ચર, જે મૂર્તિયાને તમે દીકરી માટે યોગ્ય ગણો છો, કે જે છોકરીને તમે દીકરા માટે યોગ્ય ગણો છો, એમ આપણે અનેક માટે યોગ્ય રીતે બની શકીએ.